મહીસાગરમાં નલ સે જલ કૌભાંડનો મુદ્દો ચર્ચાયો છે। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જેવી ફરિયાદ મળી સરકારને લાગ્યું તપાસ જરૂરી। આદેશ બાદ તપાસમાં સત્યતા જણાઈ। તપાસ બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી। કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, કેટલાયની બદલી કરી। 112 એજન્સી ડિબાર્ડ કરી। કોઈ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ હશે તો છોડાશે નહીં। જેવી ફરિયાદ મળી અને ક્યાંક રાજ્ય સરકારને લાગ્યું કે આની અંદર તપાસ કરાવવી જરૂરી છે, આદરણીય ભૂપેન્દ્રભાઈએ તરત જ આ બાબતોનો આદેશ આપ્યા અને પ્રાથમિક તપાસની અંતે આપણને લાગ્યું કે આની અંદર સત્યતા કંઈ દેખાઈ રહી છે અને એના કારણે એ વિશેષ તપાસ કરી અને એ બાબતનો ગુનો પણ આપણે નોંધી અને કાર્યવાહી પણ કરી છે। એની અંદર કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, કેટલાયની બદલી કરી છે, કેટલી એજન્સીઓ 112 જેટલી ડિબાર્ડ પણ કરી છે। પરંતુ આ આખી યોજનાની અંદર જ્યાં પણ જે પણ કોઈ પણ હશે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા માલુમ પડશે તો ભૂપેન્દ્રભાઈ સરકારના સ્પષ્ટ નિર્દેશો છે। આપણે કોઈ પણ ચમરબંધીને પણ છોડવાનો નથી। જે થાય કોઈ શે શરમ સિવાય, તમે વારંવાર જે વાત કરી રહ્યા છો, કોઈ શે શરમ સિવાય ભ્રષ્ટાચાર ઝીરો ટોલરન્સ આ ગુજરાતની નીતિ રહી છે અને ઝીરો ટોલરન્સ આપણે બિલકુલ પકડીને ચાલીએ છીએ। રાજ્ય સરકારને કોઈને છાવરવાનો કે કોઈનો બચાવવાવાળો વિષય આજ સુધી નથી રહ્યો, પરંતુ ક્યાંક નેરેશન એવું ઊભું થતું હોય, પરંતુ રાજ્ય સરકાર પોતાની રીતે આ કામગીરી કરી રહી છે અને બિલકુલ નિષ્પક્ષપણે નિષ્પ્રમાણપણે આ કામગીરીના અંતે અને આ રાજ્ય સરકારે કેટલાય અધિકારીઓને એમની વય નિવૃત્તિ પહેલા પણ નિવૃત્ત કરી દીધા છે, એક્શન પણ લીધા છે। આમાં કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે। એકંદરે રાજ્ય સરકારે આ બાબતે બિલકુલ ખુલ્લું મન રાખી, ક્યાંય તમારા મનમાં જે ઢાંક પીછોડો કરવાની બાબત છે એવી કોઈ બાબત રાજ્ય સરકારના મનમાં નથી અને બિલકુલ સ્પષ્ટપણે આ વાત ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર સ્પષ્ટપણે આની ટોટલ તપાસ કરવામાં આવશે।